નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 70 ઉમેદવારોને જ્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે, એટલે કે લિસ્ટ ડિક્લેર થયું ત્યારથી જ તેઓને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે તેવું ઉમેદવારોનું કહેવું છે. અલગ અલગ વિસ્તારમાં ફેરણી થઈ રહી છે, અલગ અલગ વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્ક પણ થઈ રહ્યા છે. તમામ એટલે કે 76 ઉમેદવાર સાથે વાતચીત કર્યું છે કે કયા પ્રકારની રણનીતિ સાથે તેઓ મેદાનમાં ઉતરી રહ્યા છે, લોકોને કયા પ્રકારનો વિશ્વાસ આપી રહ્યા છે, લોકોને કયા પ્રકારનો ભરોસો મુકાવવાની તૈયારીમાં છે. વોર્ડ નંબર 3 ના તમામ ઉમેદવાર અત્યારે અમારી વચ્ચે ઉપસ્થિત છે. રણવીરસિંહ, જે ઉલાના નામે બાપુ તરીકે ઓળખાય છે, પંકજભાઈ, ઉર્વશીબેન અને કલ્પનાબેન, તેઓ સાથે વિશેષ વાતચીત કર્યું છે. બાપુ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમામ જે ઉમેદવારો છે તમામનું સ્વાગત છે. થેન્ક યુ. શું કહેવા માંગો છો? કઈ રણનીતિ સાથે અત્યારે પ્રચારમાં ઉતર્યા છો બાપુ? વિકસિત ભારત, ભૂપેન્દ્ર દાદાની સરકાર, ડબલ એન્જિનની મિશન તો અવિરત ચાલુ જ છે. ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નાનો મોટો 365 દિવસ પબ્લિકની વચ્ચે રહે છે. વિકાસ વિકાસ આજ સુધી મને 31 વર્ષ થયા. 95થી ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી. કોંગ્રેસે હેડપંપ કર્યા છે, એથી આગળ કોઈ વધી નહોતું શીખી. કોંગ્રેસ ઘણીવાર એવું કહેતી હોય છે કે 2 ટાઈમ પાણી આપતા હતા અમે, તો 30%ના ઘરમાં જ પાણી હતું. આજે 1 ટાઈમ પાણી આપીએ છીએ તો 95% ઘરમાં કદાચ પાણી પહોંચતું હોય છે. વિપક્ષ પર આકરા પ્રહાર. સત્તાધારી પક્ષ કે 30 વર્ષથી સત્તામાં છે, લોકોના ઘરે કેટલું પહેલા પાણી જતું હતું 2 ટાઈમમાં, અને અત્યારે 1 ટાઈમમાં કેટલું જઈ રહ્યું છે. વિપક્ષના જો અનેક પ્રશ્નો સાંભળવા માટે સત્તાધારી પક્ષ તૈયાર હોય તો તેઓનું પણ સાંભળવું છે કે 30 વર્ષમાં કયા પ્રકારના કામો કર્યા. કલ્પનાબેન, શું કહેવા માંગો છો? આ તમારી બીજી ટર્મ, બરાબર? આના પહેલા મહિલા મોરચામાં પ્રમુખ હતા અને ત્યાર પહેલા તમે લડ્યા હતા. આ વખતે કયા પ્રકારની રણનીતિ લાગે? વડોદરા શહેરમાં કયો માહોલ છે પહેલા તો આપણી પાસેથી જાણવું છે. વોર્ડ નંબર 3 સાથે સાથે વડોદરા શહેરમાં અત્યારે દરેક લોકો, અમે જ્યાં સુધી ફેરણી ફરીએ ત્યાં સુધી અમે જોયું છે કે પબ્લિકનો એટલો સપોર્ટ મળ્યો છે. કારણ કે અમે પહેલાં બી બહુ સારા કામ કર્યા છે. 10થી 15 સુધીની જે બી ટીમ હતી એમાં બહુ જ સારા એવા કામો બી થયા છે, અને 15થી 20 કોઈ બી જગ્યાએ કોઈ કામ બાકી નથી રહ્યું. ઇવન પેવર બ્લોક કહો તો પેવર બ્લોક બી સોસાયટીના કોમન પ્લોટ, ત્યાં બી બધા જ કોમન પ્લોટમાં પેવર બ્લોક છે. જ્યાં પાણીની લાઈન સ્લમ વિસ્તાર કહેવાય ને, ત્યાં ડોર ટુ ડોર સુધી પાણીની લાઈનો પણ અમે આપેલી છે. અને તે ઉપરાંત ડ્રેનેજ લાઈન મોટાભાગના કહેવા જાવ ને સમાજ છે કે VIP રોડ પર જે સ્લમ વિસ્તારમાં ડોર ટુ ડોર પાણીની લાઈનો મને યાદ છે કે અમે નંખાવેલી છે. અમે 4 કાઉન્સિલર હતા ત્યારે નંખાવેલી છે. અત્યારે અમારા વિસ્તારમાં એવું કંઈ ખાસ મોટું કામ નથી કે જે બાકી હોય. બેન, શું કહેવા માંગો છો? પ્રથમવાર પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે અને મેદાને ઉતર્યા છો. ભારતીય જનતા પાર્ટી દ્વારા મને વોર્ડ નંબર 3માંથી ટિકિટ મળે છે. તો માનનીય નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ પ્રદેશ જગદીશભાઈ વિશ્વકર્માને હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમને મારી પર વિશ્વાસ મૂક્યો છે. આ ટિકિટ નથી, માત્ર જનતાની સેવા કરવાની એક મોટી તક મળી છે. જનતાની સેવા કરવાની એક મોટી તક મળી છે. એ પાર્ટી આ તક માને છે, પાર્ટીના ઉમેદવારો આ તક માને છે કે લોકોની વચ્ચે જઈ લોકો માટે લોકોના જે પ્રશ્નો છે તે સાંભળવા છે અને એનું નિરાકરણ લાવવું છે. પંકજભાઈ, શું કહેવા માંગો છો? સિનિયર નેતાની સાથે મોકો મળ્યો છે, કયા પ્રકારના જો જીતશો તો કામ કરશો? સિનિયર નેતા સાથે કામ કરવાનો મળ્યો છે, એ અમારું તો પહેલાં તો હું માનું છું કે મારું અહોભાગ્ય છે. બીજું, ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે, મારા માટે ખૂબ ગૌરવની વાત છે. કારણ હું ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર હતો. હું જ્યારે પ્રોગ્રામોમાં આવતો હતો ભારતીય જનતા પાર્ટી, તો લગભગ તમે જોશો તો હું છેલ્લે જ બેસતો હોઉં કાયમ, કાં તો પછી આમ કોઈક આડી અવડી જગ્યા આજુબાજુમાં બેઠો. આપણે દિલથી એવી કોઈ ઈચ્છા નહોતી કે મારે કોર્પોરેટરની ટિકિટ લેવી છે કે મને મળવી જ જોઈએ. આપણે એવી કોઈ ઈચ્છા નહોતી. અને હું જે નાના મોટા સેવાકીય કામો કરતો હતો એ બસ આમ જ નિસ્વાર્થ ભાવે કરતો હતો. એ નિસ્વાર્થ ભાવે કરતાં મને ન તો ખ્યાલ કે હું અહીંયા સુધી પહોંચીશ. અને જ્યારે ટિકિટ જાહેર થઈ સાંજે 5 વાગે, ત્યાં સુધી હું એવા કોઈ જ થોટ પ્રોસેસમાં નહોતો કે મને ટિકિટ મળશે ને હું લડીશ. આપણે એવી કોઈ ખરેખર હું સામાન્ય કાર્યકર્તા હતો, છું અને રહેવાનો છું.
હવે બાકી રહી વિકાસના કામો કઈ રીતે કરવાના છે, શું કરવાનું છે, એ હવે અમારા જ્યારે સોનામાં સુગંધ ભળે એવું કામ છે. બિપિન બાપુ અમારા 2 ટર્મ કોર્પોરેટર રહેલા છે. કલ્પનાબેન છે, એ પણ 1 ટર્મના કોર્પોરેટર રહ્યા છે. મહિલા મોરચાના પણ પ્રમુખ રહેલા છે. તો એક છે અનુભવ અને બીજું છે ઉર્જા. જ્યારે અનુભવ અને જ્ઞાન અને ઉર્જાનો સમન્વય થાય ત્યારે જે થતું હોય છે એને કહેવાય વિકાસ. તો મારી રણનીતિ એ જ છે કે અમારા બિપિન બાપુ અને કલ્પનાબેનનો જે અનુભવ છે વર્ષોનો પહેલાં તો એમના અનુભવ ઉપરથી અમે કંઈક શીખીશું. અને હું પોતે કોર્પોરેટ સેક્ટરમાંથી આવું છું, એટલે એ કોર્પોરેટ સેક્ટરમાં પણ હું ઘણું બધું શીખેલો છું. કઈ રીતે સિસ્ટમ ડ્રાઈવ થતી હોય છે, કયા લૂપ હોલ હોય છે અને કેવી રીતે હેન્ડલ કરવા. અને પાર્ટીનું નોલેજ તો છે જ, પાર્ટીની ગાઈડલાઈન પણ છે. તો આ બધાનો સમન્વય કરીને વોર્ડ નંબર 3માં સારામાં સારો વિકાસ કરવો એ મારી એક પ્રાયોરિટી છે. અને એ જ પ્રાયોરિટીમાં અત્યારે પણ અમે ફરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ. તો ફેરણીમાં જે પ્રતિસાદ મળી રહ્યો છે એ ખૂબ સારો છે. નો ડાઉટ કોઈક જગ્યાએ થોડું ઘણું તમને એક વિરોધનો કદાચ સામનો કરવો પડે, થોડો ઘણો, એટલો બધો કંઈ ખાસ નથી. પણ જે અમે સામનો કરીએ છીએ એનો અમે ચારેય બહુ એક સકારાત્મક પ્રતિભાથી એને સંભાળી રહ્યા છે. અને એને સંભાળીએ છીએ એને અમે 24 કલાકમાં કદાચ અમે જે તે અધિકારીને કે અમારા કોઈ નેતાને વાત પણ કરી છે, તો એના ઉપર પણ અત્યારે એક્શન લેવાઈ રહ્યા છે. એટલે એવી કોઈ પણ નાની મોટી જે કોઈ બી સમસ્યા છે એનાથી અમે ભાગ્યા નથી, ભાગવાના નથી. અને પ્રજાની વચ્ચે રહીને 24 કલાક 365 દિવસ 108ની જેમ કામ કરીશું. અને અમે તો યુવા છે, તમે ગમે ત્યારે કહેશો અમે ભાગવા માટે તૈયાર જ છે. યુવાનોને પ્રાધાન્ય આપવું એ કદાચ આ પાર્ટીનું મુખ્ય લક્ષણ હોઈ શકે. કારણ એનું એ છે કે જ્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે ધારાસભ્યો, સાંસદો કે પછી કોઈક મોટા નેતાઓની કોઈ પણ પ્રકારની ભલામણ લઈને ના આવતા, એ લોકોને ટિકિટ નથી આપવાના, અમે પાથરના જે પાથર છે તેવા કાર્યકર્તાઓને તક આપવાના છે. અને કદાચ એ જ અત્યારે પુરવાર થઈ રહ્યું છે. સિનિયર જે ઉમેદવાર છે તેઓ સાથે વાતચીત કરી. બાપુ, આ 3 તો નવા છે, પરંતુ આપ સિનિયર છો, 2 ટર્મનો અનુભવ છે, આ ત્રીજી ટર્મ છે. વોર્ડ નંબર 3ના વિકાસમાં કઈ કઈ બાબતો વંચિત છે, એટલે કે રહી ગઈ છે, અને હાલ અત્યારે તેને પૂરી પાડવાનો મિશન હોઈ શકે? 2020-21માં રૂરલમાંથી વેમાલી શહેરમાં આવ્યું કોર્પોરેશનમાં. અગાઉના કોર્પોરેટર મારા મોટા ભાઈ સમાન પરાક્રમસિંહ જાડેજા અને એમની ટીમ 4 ડિપેન્ડના કરોડોના કામ વેમાલીમાં, જેવા કે રોડ, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈનો, જે શક્ય નહોતું એની શક્ય આ લોકોએ પૂરું કર્યું. અધૂરું પૂરું બાકી હતું પાણીનો સંપ, 15-17 કરોડના ખર્ચે સંપ તૈયાર થાય છે. એટલે વેમાલી વિસ્તારનો જે વિકાસ થયો છે એનું જો લિસ્ટ બતાવું તમને, અને આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. વોર્ડ નંબર 3માં તો ઠીક છે, વડોદરા શહેરની અંદર આ સીમિત નથી. આપણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બન્યા છીએ તો એક વોર્ડ પૂરતું સીમિત નથી. આખા વડોદરા શહેરનો વિકાસ 95 પછી જે થયો છે એ લોકો બી જોયો છે અને જોતા આવશે. એડવાન્સ પ્લાનિંગો કે ભાઈ હવે 20 વર્ષ પછી શું થાય, 10 વર્ષ પછી શું થાય, એનું બી પ્લાનિંગ રાજ્ય સરકાર લાગેલી છે. વિશ્વામિત્રી મારા વોર્ડ નંબર 3માં અત્યાર સુધીમાં હવેના પછીમાં એવો કોઈ પ્રશ્ન નથી કે રોજિંદા હોય સિવાય વિશ્વામિત્રી. તો વિશ્વામિત્રીની રાજ્ય સરકાર અને વડોદરા મહાનગર સતત પ્રયાસમાં છે. 2024માં પૂર આવ્યું ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ખુદ મુલાકાત આવ્યા હતા અને 1200 કરોડની જાહેરાત કરી. એ પછી કોર્પોરેશને કામ હાથમાં લીધું. અમુક જ દિવસો કે ક્યાંક મહિનામાં 60-70 કરોડનું કામ માટેનું પહોળી કરવી, ઊંડી કર્યું. 2005થી પૂર હું જોતો આવ્યો છું કે કયા લેવલે ક્યાં પહોંચે પાણી, કયા લેવલ, એટલા વર્ષથી લાવી છું. આ વખતે મને લાગ્યું કે 2-3 ફૂટ પાણી ડાઉન ગયું. 2-3 ફૂટ પાણી આ કામ કરવાથી,
કારણ કે મને ઉર્મી બ્રિજ ઉપર ઊભો રહ્યો એટલે માપતો જોઈ બેઠો હતો કાયમ માટે. તો બધાય ભેગા થયા અમે સિદ્ધાર્થવાળાની કે 2-3 ફૂટ પાણી ડાઉન છે. આ એક શરૂઆત છે વિશ્વામિત્રની, અને અમને રાજ્યના મુખ્યમંત્રી ઉપર પૂરો વિશ્વાસ છે કે આ વિશ્વામિત્રનો જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે એ પૂરો કરશે. ઉમેદવાર બન્યા છો, ઉમેદવાર પાર્ટીએ બનાવ્યા છે એટલે કે ટિકિટ આપી છે, તો તમને ચોક્કસપણે એ વોર્ડના પ્રશ્નો ખબર હોવા જોઈએ જે આ ઉમેદવારોને ખબર છે. પૂર્વે જેટલું પણ નિરીક્ષણ કર્યું, જેટલા તાગ મેળવ્યા એ કદાચ પ્રજાને પડતી તકલીફોના તાગ મેળવ્યા છે, અને જેને લઈને આગળ હવે આ રણનીતિ પર કાર્ય કરશે તેવું આ ઉમેદવારો કહી રહ્યા છે. બાપુ કે જેઓ ઉલામણા નામે બાપુ તરીકે ઓળખાય છે, તેઓને બિપિન બાપુ તરીકે ઓળખાય છે, તેઓને ઘણા બધા અનુભવ પણ કહી શકાય. વડોદરા શહેરના વિકાસના પણ ઘણા કામો કરવાના છે, પરંતુ વોર્ડ નંબર 3ની મુખ્ય સમસ્યાઓ એ સંપની હોય, ડ્રેનેજની હોય કે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું તેની હોય, તો તેઓએ તે અંતર્ગત પણ વાતચીત કરી કે વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર સાથે મળી આનું નિરાકરણ લાવશે કે હવે કેવી રીતે આ બાબતે છુટકારો અપાવો છે. ઉમેદવાર જ એને કહેવાય કે આગામી સમયમાં કયા પ્રકારની તકલીફો નાગરિકોને નહીં પડે તે બાબતે અત્યારથી એડવાન્સ તેના પ્લાનિંગ કરવા છે. તો સ્વાભાવિકપણે લોકો વિશ્વાસ તમારા પર મૂકવાના અને તમને ખોબે ખોબા ભરીને મત આપવાના. વોર્ડ નંબર 3ના તમામ ઉમેદવાર સાથે વાતચીત કરી માલુમ પડ્યું છે કે વિસ્તારમાં જેટલી પણ સમસ્યાઓ છે તેનો તાગ મેળવી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે, અને ચોક્કસપણે પ્રજાને બાહેધરી, નાગરિકોને બાહેધરી કે આ કામ કરીશું જ, જેને લઈને અમને મત આપો તેવા એક અપેક્ષા સાથે તેઓ મેદાને ઉતર્યા છે. અલગ અલગ વડોદરા શહેરના વિકાસ અંતર્ગત અલગ અલગ ઉમેદવારો સાથે 76 ઉમેદવારો સાથે વાતચીત કરવી છે કે કયા પ્રકારની રણનીતિ સાથે તમે મેદાને ઉતર્યા છો. હાલ અત્યારે વોર્ડ નંબર 3 સાથે વાતચીત કરી, આગામી સમયમાં પણ અલગ અલગ વોર્ડોના ઉમેદવાર સાથે વાતચીત કરી આપ સુધી તમામ અપડેટ પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.